અમદાવાદના સરખેજથી ફરી એકવાર તરતું સોનું ઝડપાયું છે। અમદાવાદના સરખેજમાંથી ઝોન 7 એલસીબીએ 1.82 કરોડના એમ્બરગ્રીસ સાથે 3 યુવકોને ઝડપી પાડ્યા। આ એમ્બરગ્રીસ ક્યાંથી લાવવામાં આવ્યું, કોને વેચવાનું હતું અને કાયદાનો અભ્યાસ કરતો વિદ્યાર્થી આ રેકેટમાં કેવી રીતે સામેલ થયો, તે તમામ વિગતો આપને બતાવી છે ધ ક્રાઇમ સ્ટોરીના આ અહેવાલમાં। વન્યજીવનની સુરક્ષા હેઠળ બહેલ માછલીની ઉલટીના હેરફેર અને વેચાણની પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે। જો કે પરફ્યુમ અને સ્પ્રે ઉદ્યોગમાં વ્યાપકપણે એમ્બરગ્રીસનો ઉપયોગ થતો હોવાથી તેની માંગ રહે છે। અમદાવાદ પોલીસને છેલ્લા થોડા મહિનાઓમાં એમ્બરગ્રીસનું વેચાણ કરતા એક મોટા નેટવર્કને તોડવામાં ફરી સફળતા મળી છે। અમદાવાદના સરખેજ રિંગ રોડ પાસે વેચાણના ઇરાદે ફરતા 3 વિદ્યાર્થીઓને પ્રતિબંધિત એમ્બરગ્રીસના મોટા જથ્થા સાથે ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। ઝોન 7 એલસીબીના સ્ટાફે મળેલી બાતમીના આધારે 3 આરોપીઓ કાયદાના સકંજામાં આવ્યા। આ 3 યુવકો પાસેથી 1 કિલો 823 ગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવ્યો। આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અંદાજે 1 કરોડ 82 લાખ જેટલી થવા જાય છે। દર્શન સભાળ, વિશ્વરાજસિંહ ચુડાસમા અને વીરપાલસિંહ રાઠોડે ધરપકડ બાદ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું કે મોરબીના હસમુખ પટેલે એમ્બરગ્રીસનો જથ્થો મોકલાવ્યો। દર્શન સભાળ પોતાના ખેતરમાં કામ કરતા એક ખેત મજૂર થકી હસમુખ પટેલની સાથે સંપર્કમાં આવ્યો હતો, જ્યારે વીરપાલ રાઠોડ ચાંગોદર વિસ્તારમાં પાન પાર્લરનો સંચાલક છે। જ્યારે વિશ્વરાજસિંહ ચુડાસમા અને વીરપાલસિંહ રાઠોડ પહેલાથી મિત્ર છે। કિંમતી એમ્બરગ્રીસનો જથ્થો ખરીદી શકે તેવા વ્યક્તિને શોધવા છેલ્લા કેટલાક સમયથી 3 યુવકો બજારમાં ફરતા હતા। આ ઝડપાયેલા યુવકો પૈકી એક કાયદાનો અભ્યાસ કરે છે। આ યુવકોનો ઈરાદો મોટી રકમમાં એમ્બરગ્રીસ વેચીને એક ઝાટકે સારી કમાણી કરવાનો હતો। મોરબીના મુખ્ય આરોપી હસમુખ પટેલે એમ્બરગ્રીસ વેચાયા બાદ મળનારી રકમમાંથી 3ને પોતપોતાનો હિસ્સો મળશે તેવી વાત કરી હતી। સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 ઈસમ એમ્બરગ્રીસ જો કે વેલ માછલીની ઉલટી છે, જેના વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ જેના પોઝેશન અને સેલ ઇલીગલ છે, એ વેચાણ કરવા માટે ફરે છે। એ જ ઇન્ફોર્મેશન આધારે એક રેડ પડી હતી અને એ દરમિયાન 3 ઈસમોની ધરપકડ કરેલી હતી। એમાં દર્શન રૂપાભાઈ સાબળ, જેની ઉંમર 24 વર્ષની છે અને BA 3rd યરના સ્ટુડન્ટ છે। બીજા વિશ્વરાજ ગિરિરાજસિંહ ચુડાસમા છે, જેની ઉંમર 27 વર્ષની છે અને 2nd યર LLB ના સ્ટુડન્ટ છે। અને ત્રીજા વીરપાલસિંહ ગફુરભાઈ રાઠોડ છે, જેની ઉંમર 25 વર્ષની છે અને BCom સુધી ભણેલા છે। એની ઝડપી દરમિયાન 1 કિલો 823 ગ્રામના એમ્બરગ્રીસના જથ્થા પકડવામાં આવેલ છે, જેની માર્કેટ વેલ્યુ 1 કરોડ 82 લાખ અને 30,000 રૂપિયા છે અને એક મોબાઈલ પણ રિકવર થયેલા છે। અને એમ્બરગ્રીસ એ હસમુખ પટેલ મોરબીના એક કિસમ છે, એને આપ્યો હતો અને વેચાણ કરવા માટે અહીંયા અમદાવાદમાં એની સેલર ગોતવામાં અહીંયા શોધખોળમાં હતા। આ સોદાનો માસ્ટર માઇન્ડ દર્શન સભાળ હોવાનું પોલીસની પૂછપરછમાં સામે આવ્યું। આ ઝડપાયેલા યુવકો દર્શન સભાળ, વિશ્વરાજસિંહ ચુડાસમા અને વીરપાલસિંહ રાઠોડનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી। અભ્યાસ કરતા સમયે જ મોટી રકમ હાથ લાગશે તેવી લાલચમાં 3 વ્યક્તિઓ ગુનાહિત રેકેટમાં સામેલ થઈ ગયા। એમ્બરગ્રીસનો જથ્થો પૂરો પાડનારો હસમુખ પટેલ ઝડપાયા બાદ રેકેટ કેટલા સમયથી અને ક્યાં સુધી પ્રસરેલું હોવાની વધુ માહિતી સામે આવશે। રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।